નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને નવા પાકની વાત, એ નવી પદ્ધતિની વાત એ ખેડૂત મિત્રો પાસે કરવાનો પ્રયત્ન કરીએ છીએ। ખેડૂત મિત્રો, સૌથી વધારે અને ખેડૂતોને હંમેશા જે છે એ વધારેમાં વધારે જે છે એ મનગમતો પાક હોય તો એ છે શિયાળુ પાકમાં ઘઉં। ઘઉં જે છે એ ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યનો અને ખૂબ જ જે છે એ કહેવાય કે ખેડૂતો માટેનો સરળ પાક એટલે ઘઉં। કંઈ ન કરે તો કંઈ નહીં, પણ એક ઘઉં તો ખેડૂત મિત્રો શિયાળામાં જે છે પોતાના માટે વાવતા હોય। ત્યારે આ ઘઉંના પાકની અંદર એ મિત્રો કેવી કાળજી રાખીએ તો ઘઉં જે છે એ તમે જોઈ રહ્યા છો એવા બને। ઘઉંની અંદર જે છે એ વધારે ઉત્પાદન લેવા માટે કઈ પદ્ધતિ, કઈ કટોકટી અવસ્થા એ મિત્રો આપણે જાળવવી જોઈએ, એની વાત એ મિત્રો આપણે આજે કરવાનો પ્રયત્ન કરીએ। સૌપ્રથમ જે છે એ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એ આ ઘઉંની કઈ વેરાયટી વાવેલી છે, આ ઘઉંની અંદર કેવી કેવી માવજત કરવામાં આવેલી છે, આ ઘઉંમાં હવે પછી શું કરવાનું છે, આની વાત એ આપણે ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ। સૌપ્રથમ જે છે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એ મિત્રો આપણે આ ઘઉંમાં હવે હું કાળજી રાખવાની, કેવી રીતના જે છે કાળજી રાખીએ તો ઘઉંની અંદર સારું ઉત્પાદન મેળવી શકે, ભાઈ પાસેથી જાણીએ। આપનો પરિચય? સોરાણી વિપુલભાઈ જસમતભાઈ, ગામ જેવાપર, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર। તમારો મોબાઈલ નંબર? 8488077111। ફરી વાર? 8488077111। હવે વિપુલભાઈ, ઘઉં જે છે આમ તો ઘઉં ખેડૂતોને જે છે એની કઈ પદ્ધતિ સમજાવવાની ન હોય, કારણ કે ઘઉં જે છે એ સરળ પાક છે અને ખેડૂત મિત્રો જે છે સારામાં સારું ઉત્પાદન લે છે। ઘઉંમાં જે છે એ તમારી રેતાળ જમીન, તો આ ઘઉંના અંદર જે છે એ એવરેજ જે છે કેવું ઉત્પાદન તમે દર વર્ષે લ્યો છો? 60 થી 70 મણ ઉત્પાદન આવે। 60 થી 70 મણ જેવું ઉત્પાદન જે છે ઘઉંના પાકની અંદર આરામથી લ્યો છો। ઘઉંના પાકની અંદર વીઘા દીઠ કેટલું બિયારણ નાખો છો? વીઘા દીઠ 17-18 કિલો જેવું 17-18 કિલો જેવું બિયારણ નાખો છો। આ વર્ષે આ વેરાયટી તમે કઈ ઘઉંની વેરાયટી વાવી? 108 નંબર બોમ્બે વાળાની વાવી છે, બરાબર। હવે આ વેરાયટી ની અંદર હું તમને નવું જોવા મળ્યું, કેવી રીતની જે છે આ વેરાયટી તમને જોવા મળી? આમાં ફૂટમાં વધારો છે, બીજી વેરાયટી કરતા ફૂટની સંખ્યા વધારે છે, બરાબર છે। કેટલાક સમયના ઘઉં થયા છે? 45 દિવસના ઘઉં થયા। 45 દિવસના ઘઉં થયા છે। મિત્રો તમે આમ જોઈ રહ્યા છો કે આમ જોરદાર ઘઉં જે છે આપણે જોવા મળી રહ્યા છે કે ભાઈ એની અંદર એની ફૂટ ખૂબ સરસ મજાની છે, એની પાનની સાઈઝ જે છે એ ખૂબ સરસ મજાની બીજા ઘઉં કરતા મોટી છે, બરાબર। વિપુલભાઈ, આની અંદર પિયત કેટલા કપાણા હશે? પિયત આમાં 4-5 પિયત આપી દીધા છે। અને ખાતરની વાત કરવામાં આવે તો આની અંદર પાયામાં કયા ખાતર? ડીએપી આપેલું છે। પાયામાં ડીએપી, ઉપર પૂરતી ખાતરમાં? પૂરતી ખાતર યુરિયા એક વખત આપેલું, એકવાર યુરિયા જે છે મિત્રો આની અંદર આપવામાં આવેલું છે। સાથે સાથે મિત્રો ઘઉંના પાકની અંદર આપણે દર વખતે ખેડૂત મિત્રોને જે ભલામણ કરીએ છીએ કે ભાઈ ઘઉંના પાકની અંદર વધારે ફૂટ આવે એના માટે આપણે પ્રોસીડનો ઉપયોગ કરીએ। તો પ્રોસીડ જે છે એ હવે પછીના આવલાની અંદર એ તમે એકાદ વખત જે છે આપશો તો આ ફૂટ જે છે ઉપડી છે એ બધી જ ફૂટ જે છે એમાં ડુંડી જે છે આપણે ફૂટશે। બીજું મિત્રો, ફૂટ અવસ્થા એટલે કે ટૂંકમાં જે આપણે કહેવાય ફૂટ અવસ્થા પૂરી થઈને હવે આમાં થોડાક સમયમાં જ આપણે શું આવશે? ગાભા અવસ્થા। તો ગાભા અવસ્થા એ ખેડૂત મિત્રો એ ખાસ ધ્યાન એ રાખવાનું કે પાણીની ખેંચ વર્તાવી જોવે નહીં અને એને પોષણ પૂરતા પણ મળવું જોવે। હવે પોષણ માટે જે છે એ તમે આને એક ડોઝ અપાઈ ગયો છે, પણ એના પછીના જો ડોઝ આપવાનો હોય તો એ ડોઝ હવે પછીના પિયતે આપી દેજો, અથવા જે છે એ આપણે જે ભલામણ કરીએ છીએ એ છે જીગરી। આ જીગરી જે છે એ 2.5 વીઘામાં 1 લીટર, કેટલું? 2.5 વીઘામાં 1 લીટર આપવામાં આવશે તો એ જેટલી તમારી ફૂટ ઉપડી છે, જેટલી તમારે જે છે આ ડુંડી જે છે પૂરી તાકાતથી જે આખી ડુંડી નીકળે છે, 2.5 વીઘામાં 1 લીટર લેખે આપવાની ભલામણ કરવામાં આવે। પ્રોસીડનો છંટકાવ જે છે આપણે આમ તો ઘઉંમાં છંટકાવ કરતા નથી, પણ આ પ્રોસીડનો છંટકાવ જો કરી દેવામાં આવે તો આ જે ફૂટ તમને આમાં મિત્રો જોવા મળી રહી છે એ તમામ ફૂટ જે છે આપણે સારામાં સારી રીતે એ વધારેમાં વધારે ફૂટ જે છે એ આપણે ફોડી અને એને પૂરી જે છે એ ડુંડી લાવી શકશું। એટલે કે એની અંદર થૂંભડું જે છે જોરદાર બનશે। એક પંપમાં 25 ગ્રામ નાખવાનું હોય અને ઉપર છંટકાવ કરવો હોય તો જીગરી 50 ml નાખવાનું, કેટલું? આ બે નો છંટકાવ કરી દેવામાં આવે તો મિત્રો આની અંદર ખૂબ સરસ મજાનું એ કહેવાય કે ક્વોલિટી વાળો દાણો, વધારે ઉત્પાદન અને સારામાં સારું જે છે એ આપણે બજાર ભાવ પણ મેળવી શકીએ। અને એ આ જે ભલામણ કરવામાં આવે એ તમામ કેવી છે? પ્રાકૃતિક, એની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ આવતું નથી। વિપુલભાઈ, ઘઉંમાં જે છે એ બીજી મારે તમને વાત કરી હોય તો કે ઘઉંમાં જે છે એ ઉત્પાદનમાં
અને અહીંયા આપણે કહેવાય કે ભાઈ જે આપણે જે બજારમાં જે બીજા ઘઉં અને આ ઘઉંમાં તમને શું તફાવત જોવા આમાં ઘણો તફાવત દેખાય છે આ વખતે અમે આ નવી ઘણા બધા variety- આપણે ખેડૂત મિત્રો ઘરનું જ વાવી હા, દેતા હોય ઘરનું જ વાવી. ઘરના વાવવા કરતા આ વાવું વેરાયટી બિયારણની પસંદગી કરવી સારું લાગે કેમ હા સારું લાગે ખેડૂત મિત્રો આ એક ધ્યાનમાં રાખવા આપણે ઘણી વખત જે છે આપણું પોતાનું બિયારણ વાવતા એક વર્ષ આ બીજા વર્ષે તમે વાવો તો વાંધો નથી ઘરનું પણ 2 વર્ષે આપણે બિયારણ બદલાવી નાખવામાં આવે તો 5 મણ તો વધારે ઉત્પાદન આપણે હા મેળવી આરામથી બરાબર તો 5 મણની અંદર જે છે એટલો બધો કઈ બિયારણનો ભાવ હોતો નથી તો બિયારણની અંદર મિત્રો પસંદગીમાં ખૂબ મોટી કાળજી જે છે આપણે રાખવી જોઈએ સાથે સાથે ઘઉંના પાકની અંદર હવે આપણી જે અવસ્થાઓ 3 અવસ્થાઓ છે એ 3 અવસ્થાઓ એટલે કે ફૂટ અવસ્થામાં પૂરી થઈ છે બીજી અવસ્થા એટલે ગાભે અવસ્થા અને ત્રીજી અવસ્થા એટલે આપણે કહેવાય કે દાણો બંધાવાની અવસ્થા આ 3 અવસ્થા એ પિયતની ખેંચ વર્તાવી જોવે નહીં આ એક ખાસ ખેડૂત મિત્રો આપણે ધ્યાનમાં રાખવાની છે આ 3 બાબતોનું જો ધ્યાન રાખીએ તો ઘઉંના પાકની અંદર આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકશું ખેડૂત મિત્રો તમે ઘઉંનું વાવેતર કર્યું હોય તો ચોક્કસ મિત્રો તમે પ્રોસીડનો ઉપયોગ અને જીગરીનો ઉપયોગ જે છે તમારા પાકની અંદર કરજો એવી અમારી એક ખાસ ખેડૂત મિત્રોને એક અપીલ છે અપીલ કહો તો અપીલ અને ભલામણ કહો તો ભલામણ છે જેથી કરીને આપણે વધારે ઉત્પાદન એમાં મેળવી શકીએ વિપુલભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું હેજે મળીએ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો આપનો હેલ્પલાઇન નંબર છે નોંધી લો 9824413335 આ નંબર છે આ સિવાયનો બીજો નંબર છે 9231939689 આ નંબર પર મિત્રો ફોન કરી અને તમે ઘઉંનું વાવેતર કર્યું હોય તો તમે કઈ માવજત કરો છો એ ચોક્કસ કમેન્ટ કરો અથવા જે છે ફોન દ્વારા જે છે એ જાણી અને જે છે એ તમે માહિતી મેળવી શકશો વધારાની માહિતી માટે એક સંપર્ક કરી અને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર આ તમને જીગરી અને પ્રોસીડ ક્યાંથી મળશે એની માહિતી તમે મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ